મહાદેવર આજે આપણે વાત કરીશું મંગલ દોષની। આપણે બધા જાણીએ છીએ કે પ્રથમ ભાવ, ચોથો ભાવ, સાતમો ભાવ અને અષ્ટમ ભાવ અને દ્વાદશ 12મો ભાવ, આટલી જગ્યાએ મંગલની ઉપસ્થિતિ એટલે કે મંગલ માંગલિક દોષ કહેવાય છે। અને માંગલિક દોષ એટલે ઘણા લોકો માંગલિક દોષ માટે જો સાંભળે છે એટલે એક ચિંતાનો વિષય, કારણ કે મંગલ દોષની અંદર વિશેષ કરીને વિવાહમાં વિલંબ થવો, સંબંધ તૂટવો, વૈવાહિક જીવનમાં કડવાહટ, પતિ પત્ની વચ્ચે હંમેશા મનમુટાવ, ગુસ્સો આવવો, લોકોથી મનમુટાવ, આંખોમાં સંબંધિત બીમારી, હાઈ બીપી, લીવર અને કિડનીથી સંકળાયેલી જે બીમારી છે એ હંમેશા રહે છે। અને કોર્ટ કચેરીનો પગથિયું ચડવું પડે, ક્યારેક દેવું થઈ જાય માથે, અને સાસરી પક્ષના લોકોથી સંબંધ ખરાબ થાય અને જમીન જાયદાદથી સંબંધિત પ્રશ્નો ઊભા થાય। ઘણી બધી એવી મુશ્કેલીઓનો સામનો જાતકને કરવો પડે છે। કરીને કુંડલીની અંદર 12 ભાગ હોય છે, 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12। હવે પૂર્ણ મંગલ અને સાદો મંગલ। સાદો મંગલ એટલે કે જો પાંચમ સ્થાનની અંદર, પંચમ ભાવની અંદર મંગલની ઉપસ્થિતિ હોય તો 1 2 3 4 5 6 7 ને 8, તો 8મી દ્રષ્ટિ મંગલની વિશેષ દ્રષ્ટિ, ચોથી દ્રષ્ટિ, 7મી દ્રષ્ટિ અને 8મી દ્રષ્ટિ। ગુરુ મંગલ અને શનિની વિશેષ દ્રષ્ટિ હોય છે, બાકી સર્વ ગ્રહ પોતાથી 7મી જગ્યાએ દ્રષ્ટિ પાડે છે, તો સાદો મંગલ કહેવાય। 8મી દ્રષ્ટિ છે 12મા ભાવમાં। એ જ રીતે જો નવમ ભાગ્ય ભાવની અંદર મંગલ હોય તો ચતુર્થ સ્થાનમાં દ્રષ્ટિ હોવાથી સાદો મંગલ કહેવાય। અને છઠ્ઠા સ્થાને ષષ્ઠમ સ્થાન ઉપર જો મંગલની ઉપસ્થિતિ હોય તો લગ્નની અંદર દ્રષ્ટિ પડવાથી સાદો મંગલ કહેવાય। પ્રથમ, ચતુર્થ, સપ્તમ, અષ્ટમ અને દ્વાદશ આટલી જગ્યાએ મંગલની ઉપસ્થિતિ હોવાથી મંગલ દોષ કહેવાય છે, માંગલિક કહેવાય। પરંતુ મંગલની દ્રષ્ટિ પણ પડે તો સાદો મંગલ ગણાય। અને મંગલની જગ્યાએ અગર શનિ પણ હોય તો શનિ મંગલ કરતાં પણ વિશેષ પ્રભાવકારી બને છે, એટલું જ મંગલ જેટલું જ પ્રભાવ શનિનો પડે છે। તો વાત કરીશું કે અત્યારે ઘણા જ્યોતિષ અથવા તો ઘણા લોકો એવા જે છે જેને જોયા છે કે જે પ્રથમ, ચોથા અને 7મા, 8મા અને 12મા ભાવની અંદર મંગલની ઉપસ્થિતિ, એ મંગલ તો કહેવાય, માંગલિક દોષ તો ગણાય, પરંતુ ઘણી એવી બાબત છે જેનાથી મંગલ દોષ છે એ નિસ્તે નાબૂદ થાય છે, એનો પ્રભાવ ખત્મ થઈ જાય છે। કારણ કે ઘણી એવી વસ્તુઓ છે કે જેના દ્વારા એ સ્થાન ઉપર હોવા છતાંય મંગલ દોષનો પ્રભાવ પડતો નથી। ખાલી એટલી જગ્યા, એટલા સ્થાન ઉપર મંગલની ઉપસ્થિતિ હોવાના કારણે આપણે મંગલ દોષ છે એવું ન કહી શકાય, કારણ કે ઘણી બાબતોનો પણ વિચાર કરવો પડે। અને જો જાતકની કુંડલીમાં અસરકારક મંગલ દોષનો પૂર્ણ પ્રભાવ હોય તો એ વ્યક્તિએ જ્યારે પણ લગ્નનો નિર્ણય આવે, લગ્નની વાત આવે, તો સામેવાળા પક્ષની, સામેવાળી વ્યક્તિની અંદર, કુંડલીની અંદર પ્રથમ, ચતુર્થ, સપ્તમ, અષ્ટમ અને દ્વાદશ સ્થાનમાં એને પણ મંગલ હોવો જોઈએ। માંગલિકનું લગ્ન માંગલિક સાથે થવું જોઈએ, તો એ લગ્ન જીવન સુખમય રહે છે। અને કદાચ મંગલની જગ્યાએ શનિ હોય તો પણ એ લગ્ન સુખમય રહે છે। મંગલ દોષને આપણે કુંજા દોષ પણ કહીએ છીએ। કુંજા દોષ એ જ મંગલ દોષ છે। અને મંગલ દોષ ક્યારે ક્યારે નાબૂદ થાય, ક્યારે ક્યારે મંગલ દોષનો પ્રભાવ સમાપ્ત થાય છે, તો જ્યારે રાહુ સાથે મંગલની ઉપસ્થિતિ હોય, યુતિમાં હોય, તથા ચંદ્રમાં અને શુક્ર બીજા ભાવમાં સ્થિત હોય, રાહુ ગ્રહ કેન્દ્રમાં હોય, ત્યારે મંગલ દોષ સમાપ્ત થઈ જાય છે। અને વિશેષ બૃહસ્પતિની દ્રષ્ટિમાં, શુભ દ્રષ્ટિમાં હોય, બૃહસ્પતિ શુભ હોય ને કોઈ પણ શુભ ગ્રહની દ્રષ્ટિની અંદર મંગલ હોય અથવા તો એની સાથે યુતિમાં હોય તો એ મંગલ દોષ સમાપ્ત થઈ જાય છે। મંગલ નીચ રાશિમાં, શત્રુ રાશિમાં, અસ્ત વક્રી હોય ત્યારે મંગલ દોષ નથી લાગતો। અને કેન્દ્ર અથવા ત્રિકોણની અંદર હોય, તૃતીય, ષષ્ઠેશ, એકાદશ ભાવની અંદર સ્થિત હોય, અશુભ ગ્રહ હોય તો મંગલ દોષ નથી લાગતો। અને અગર સપ્તમે, 7મા ભાવની અંદર જ ઉપસ્થિત હોય તો મંગલ દોષ એટલો પ્રભાવશાળી થતો નથી, એનાથી ડરવાની જરૂર નથી। મેષ રાશિની અંદર મંગલ લગ્નમાં અને વૃશ્ચિકના ચોથા ભાવમાં, મકર 7માની અંદર અને કર્ક 8મા તથા ધનુ 12મા સ્થાનની અંદર હોય તો મંગલ દોષ લાગતો નથી।
મીન રાશિની અંદર 7મા ભાવની અંદર તથા કુંભ રાશિની અંદર મંગળ 8મા ભાવમાં હોય તો મંગલ દોષ રહેતો નથી. આવી ઘણી બધી બાબતો જે છે એ મંગલ દોષને સમાપ્ત કરે છે. તો મંગલ દોષ પ્રથમ, ચોથા અને 7મા અને 8મા અને 12મા ભાવમાં હોવાથી મંગલ દોષ છે એવું ન કહી શકાય. ઘણી બાબતો જોવી પડે અને એ બધી રીતે વિચાર કર્યા પછી સ્પષ્ટપણે કહી શકાય. એટલે કોઈક તમને એવું કહે કે મંગલ દોષ છે, માંગલિક છે, તો ગભરાવું નહીં. કોઈ પણ એના પાછળ કોઈક સારી વ્યક્તિ હોય એની પાસે જાઓ અને એનું નિવારણ પૂછો. મંગલ દોષ માટે ઘણી બધી નિવારણની પૂજાઓ અને ઘણી બધી નિવારણ માટે પણ ઉપાયો કહ્યા છે શાસ્ત્રની અંદર. મંગલ એવું નથી કે ખાલી નુકસાન જ કરે, પરંતુ મંગલ ઘણી બાબતોમાં તમને ફાયદો પણ અપાવડાવે છે. મંગલ જો આ પ્રથમ ભાવની અંદર હોય તો પ્રથમ ભાવમાં હોવાથી જાતકને સાહસી, પરાક્રમી અને જિદ્દી બનાવડાવે છે. દરેક કાર્યની અંદર તટસ્થ બનાવડાવે છે. અને મંગલ અગર ચોથા ભાવની અંદર હોય તો ચોથા સ્થાનનો મંગલ વ્યક્તિને શક્તિશાળી અને પરાક્રમી બનાવે છે. એ જ મંગલ અગર 7મા ભાવની અંદર હોય તો મંગલ વ્યક્તિને, જાતકને સંપત્તિવાન અને ઉચ્ચ પદ ઉપર પણ સ્થાપિત કરે છે. મંગલ 8મા ભાવની અંદર હોય તો એ જ મંગલ જાતકને ચિકિત્સક બનાવવામાં સહાયક બનાવે છે, એક ડૉક્ટરની ડિગ્રી અપાવવામાં સહાયક બનાવે છે. મંગલ અગર 12મા ભાવની અંદર હોય, 12મા સ્થાને સ્થિત હોય તો એ જ મંગલ વ્યક્તિને સુખ અને સમૃદ્ધિથી જીવન ભરપૂર કરે છે. એટલે ઘણીવાર મંગલ શુભ ફલ પણ પ્રદાન કરે છે. તો વાત કરીશું હવે મંગલ દોષના નિવારણ માટે કે કેવી રીતે એનું નિવારણ કરાય. આપે જોયું કે પ્રથમ, ચોથા અને 7મા અને 8મા અને 12મા ભાવમાં મંગલની ઉપસ્થિતિ અથવા શનિની ઉપસ્થિતિ માંગલિક પ્રભાવ પાડી શકે છે. તો એના નિવારણ માટે, મંગલ દોષના નિવારણ માટે મંગળવારના દિવસે હનુમાનજીની ઉપાસના, પૂજા અર્ચના કરવી જોઈએ. હનુમાન ચાલીસાના પાઠ, સુંદરકાંડના પાઠ કરવા જોઈએ. શાંત ચિત્તે એકદમ ભગવાનને પ્રેમથી હનુમાનજીના જે સુંદરકાંડ, ચાલીસા જે પણ તમે વાંચતા હોય તો પોતાને જે સમજાય છે એ રીતે પ્રેમથી શબ્દોને સમજી અને વિચારીને પ્રેમપૂર્વક લઈ સાથે પાઠ કરવા જોઈએ. કારણ કે ઉતાવળે કરેલું કર્મ સફળ થતું નથી. એટલા માટે ઉતાવળે તમે કોઈ પણ પાઠ કરો છો તો ઘણા શબ્દો એવા છે જે તમારાથી ખવાઈ જાય, શબ્દો તમને સમજણ નથી પડતા, તો એનું જે વિપરીત ફળ પ્રાપ્ત થાય છે. કારણ કે જે તવો રોટલી શેકે છે એ તવો રોટલી બારી નાખે છે. એટલે જે વસ્તુ તમને સુખ સમૃદ્ધિ આપી શકે છે, જો તમે એને વિધિવત ન કરો તો એ ત્યાંથી પણ નકારાત્મકતા ઉત્પન્ન થઈ શકે છે. એટલે કોઈ પણ વસ્તુ કરો સમજી વિચારીને અને પ્રેમપૂર્વક. પછી છે એના નિવારણ માટે મંગળવારના દિવસે લાલ વસ્તુ દાનમાં આપવી જોઈએ. કોઈ પણ લાલ રંગ, મંગળવારના દિવસે વિશેષ કરીને લાલ રંગનું, રક્તવર્ણનું વસ્ત્ર ધારણ કરવું જોઈએ, અથવા રૂમાલ પણ લાલ રંગનો રાખી શકો છો. મંગલ દોષના નિવારણ માટે લાલ વસ્ત્ર ધારણ કરીને હનુમાનજીના જપ ઇત્યાદિ છે કરવા જોઈએ. મંગલના જપ કરવા જોઈએ. પુરાણોક્ત, વેદોક્ત અથવા તો પછી બીજ મંત્રને પણ જાપ કરી શકો છો, અથવા કોઈક વિદ્વાન બ્રાહ્મણો દ્વારા કરાવડાવી શકો છો. મંગલના જપ, મંગલના 10,000 જપની સંખ્યા છે તો 40,000 જપ કરવા જોઈએ. કારણ કે કલિયુગમાં 4 ગણા તમે કોઈ પણ કર્મ કરો છો તો એનું ફળ તમને ચોથા ભાગનું મળે છે. તો 40,000 તમે જપ કરો ત્યારે તમને 10,000 જપનું ફળ પ્રાપ્ત થાય છે. પછી છે યોગ્ય વિદ્વાન બ્રાહ્મણ પાસે એનું શાંતિ કર્મ કરાવડાવવું જોઈએ. મંગલ પૂજા કરાવડાવવી જોઈએ. મંગલ ગ્રહના સ્તોત્રના પાઠ કરાવડાવવા જોઈએ. પછી ઘરના દક્ષિણ દિશામાં લીમડાનું ઝાડ વાવવું જોઈએ. આ સર્વત્ર મંગલ દોષના નિવારણ માટે ઉપાય છે, જે કરવાથી વ્યક્તિને, જાતકને શાંતિ અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. અને વિશેષ કરીને કોઈ પણ વિદ્વાન બ્રાહ્મણ દ્વારા મંગલની વિધિવત પૂજન કરાવડાવવું જોઈએ. મહાદેવ હર.